જ્યારે આ વસ્તુ ચાર દિવાલની વચ્ચે ઘૂંટાતી રહી છે અને અંતમાં દીકરીએ સુસાઇડ કર્યું છે, સમાજ માટે એક દુઃખદ ઘટના તો છે જ, પણ આ ઘટનાથી સભ્ય સમાજે ઘણું બધું શીખવું પડશે. કાયદો વ્યવસ્થા સુધરવી જોઈએ, આવા ટપોરીઓનો નાશ થવો જોઈએ, નબીરાઓ જ્યાં ફરતા હોય તો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. કાફે કલ્ચર, વેસ્ટર્ન કલ્ચરમાં જે આજે આપણી સંસ્કૃતિ જતી દેખાય છે અને કોલેજની બહાર, ટ્યુશન ક્લાસીસની બહાર, ગરબા ક્લાસીસની બહાર જે પ્રમાણેના દૂષણો, નશાકારક દૂષણો જે વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. છોકરીઓને વધારે પડતી છૂટ આપવામાં આવે છે, તેવી રીતે છોકરાઓને પણ વધારે પડતી છૂટો આપવામાં આવે છે એના મા બાપ દ્વારા. જ્યારે છોકરાઓ રાત્રે 1-2 વાગ્યા સુધી ઘરે આવતા નથી ત્યાં સુધી મમ્મી પપ્પા એમ જ વિચારે છે કે એના છોકરાઓ સેફ છે, પણ છોકરાઓ શું કરે છે 1-2 વાગ્યા સુધી એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક પાટીદાર સમાજની યુવતી દ્વારા સુસાઇડ કરવામાં આવ્યું હતું અને આ મામલે એક પિતાની ધરપકડ કરવામાં આવી હતી અને દીકરાને અટકાયત કરવામાં આવી હતી, કેમ કે દીકરાની ઉંમર જે છે એ નાબાલિગ છે. તો આ સમગ્ર મામલે પાટીદાર સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે ગઈકાલે એ કતારગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાટીદાર સમાજના અગ્રણી જે અલ્પેશભાઈ કથિરિયા છે તેઓ અમારી સાથે છે અને પાર્થ લાખાણી જે છે તે અમારી સાથે છે. આ બંને સાથે આપણે વાત કરીશું. તેઓ આ સમગ્ર મામલે સુરતની કાનૂન વ્યવસ્થા માટે શું કહી રહ્યા છે. અલ્પેશભાઈ, આ જે સુસાઇડ વાળો મામલો છે એમાં એને લઈને આપણે શું કહેવું છે અને કાનૂન વ્યવસ્થાને લઈને શું કહેવું છે? વર્તમાનમાં જે બનાવ બન્યો અને આ બનાવના કારણે લોકોમાં એક આક્રોશ છે કે 19 વર્ષની દીકરીને જે એની પજવણી છે, એની પાછળ છેડતી થતી હોય, એની પાછળ જવું, એને હેરાન કરવા, એને ફોન કરવા, ટોર્ચરિંગ કરવા, અને જે આખી એક ઘટના ઊભી થઈ કે છેલ્લા ઘણા 6 મહિના વર્ષથી પણ આખું આ પ્રકરણ ચાલતું હતું અને અંતે દીકરી કોઈને કહી નથી શકતી, કેમ કે ઘરે ખબર હતી, ઘરે અગાઉ પણ વોર્નિંગ કરેલી કે આવું કંઈ હોય તો હવે આપણે નોકરી નથી કરવી. દીકરીને એક ડર હતો કે મને જો ઘરે ફરીથી કહીશ તો નોકરી છૂટી જશે, તો નોકરી ન કરવી, દીકરા સાથેની બાબત અને ઘરમાં પોતે કહી ન શકવાના કારણે જે સુસાઇડ કર્યું છે. કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિને કરતાં પણ જે સમાજના લોકો, એના એમ તો ખાસ કરીને પિતા કે એનું કુટુંબ કે જે બદનામીના ડરે બહાર નથી આવ્યા જે તે સમયે, એ ખરેખર આવવું જોઈએ, કાયદાની મદદ લેવી જોઈએ. તમે કોઈ પણ સારા વકીલ હોય, કોઈ પણ સારા પોલીસ ઓફિસર હોય, તંત્ર છે, સારી NGO છે, તમારા આજુબાજુની કોઈ સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એના સુધી પહોંચવું જોઈએ, વાતને કહેવી જોઈએ, તો એનું કોઈ સમાધાન થાય, એના ઉપર ફરિયાદ થાય તો જે તે કોઈ પણ આગેવાનો મધ્યસ્થી બનીને મામલો થાળે પડે છે. પરંતુ જ્યારે આ વસ્તુ ચાર દિવાલની વચ્ચે ઘૂંટાતી રહી છે અને અંતમાં દીકરીએ સુસાઇડ કર્યું છે, સમાજ માટે એક દુઃખદ ઘટના તો છે જ, પણ આ ઘટનાથી સભ્ય સમાજે ઘણું બધું શીખવું પડશે, જાગૃતતા કેળવવી પડશે કે ભવિષ્યમાં કોઈ આવી દીકરીનો ભોગ ન લેવાય. અલ્પેશજી, પાટીદાર સમાજ ગઈકાલે કેન્ડલ માર્ચ કર્યો, મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકત્રિત થયા હતા, તો શું સંદેશો આપવા માંગતા હતા આ બધા જે લોકો ભેગા થયા તેને લઈ? ખાસ કરીને કતારગામ વિસ્તારની અંદર પાટીદાર સમાજ, સાથોસાથ પ્રજાપતિ સમાજ અને અન્ય ઘણા બધા સમાજો છે કે જે ખૂબ મોટી સંખ્યામાં વસે છે. મેં જ્યારે 2015થી લડાઈથી આજ દિન સુધીમાં મેં પ્રથમ વખત જોયું છે કે આટલી મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકો, દરેક સમાજના લોકો, યુવાનો, મહિલાઓ, બાળકો, બચ્ચાઓ, ખૂબ લોકો ગઈકાલની કેન્ડલ માર્ચમાં જોડાયા. એનાથી સ્વાભાવિક વસ્તુ છે કે લોકોને આક્રોશ છે અને આ કેન્ડલ માર્ચથી લોકો એક તંત્રને મેસેજ આપવા માગે છે કે કાયદો વ્યવસ્થા સુધરવી જોઈએ, આવા ટપોરીઓનો નાશ થવો જોઈએ, નબીરાઓ જ્યાં ફરતા હોય તો એના ઉપર કાર્યવાહી થવી જોઈએ, કોલેજ કેમ્પસની બહાર જે ન્યુસન્સ ફેલાવે છે ટપોરીઓ એને ડિટેન કરવા જોઈએ, અને જે કોઈ પણ કાયદાકીય કાર્યવાહીથી આને ડામી શકાય. આપણે કહીએ છીએ કે કાનૂનના હાથ ખૂબ લાંબા હોય છે, ત્યારે કાયદાકીય રીતે કાનૂનનો સહારો લઈ અને ટપોરીઓને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા જોઈએ. અને સૌથી વધુ કાલની કેન્ડલ માર્ચની અંદર મહિલાઓએ ખૂબ સક્રિયતાથી ભાગ લીધો. આજુબાજુની સોસાયટીની મહિલાઓ, નાનીથી લઈને મોટી ઉંમરની મહિલાઓ, એટલે એક સ્વાભાવિક છે કે એક મહિલાના સમર્થનમાં મહિલાનો આવો એનો સીધો મતલબ છે કે દરેક મહિલાઓ એક સુરક્ષિતતાનું વાતાવરણ પોતે ઊભું થાય એવું ઈચ્છી રહી છે. તો જે રીતે ગઈકાલે આ ઘટના પછી આ કેન્ડલ માર્ચ રાત્રે થયો છે અને આ ઘટના બની, તો પોલીસે તાત્કાલિક એ વિસ્તારમાં જઈને બ્લેક ફિલ્મવાળી કાર ઉપર એક્શન લીધા, કોલેજ સ્કૂલ આજુબાજુ બેસેલા લોકો એક્શન લીધા, એના ઉપર એવું કહેવાય રહ્યું છે. તો આપ શું માનો છો કે જ્યારે કોઈ ઘટના બને ત્યારે જ પોલીસ જાગે છે કે પહેલાથી જો એક્ટિવ રહે તો કદાચ આવી ઘટનાઓ અટકાવવા મદદ મળે? જી, મેં જે ઉચ્ચ ઓફિસરો આ ઘટનામાં મળ્યા એની સાથે મેં પણ એ જ વાર્તાલાપ કર્યો કે કોઈ ઘટના ઘટ્યા પછીની જે આખા રિએક્શન ઊભા થાય છે અને પછી તમે એક્શનમાં આવો છો, એના કરતાં એક્ટિવલી રીતે પ્રી એક્શન લેવા જોઈએ, પ્રિએક્ટિવ પગલાં કે જે સમજો કે તમને લાગે છે કે ભાઈ આ વિસ્તારોમાં આંગળીયા વધારે છે, તો ત્યાં પેટ્રોલિંગ વધે તો આંગળીયાઓની અંદર લૂંટ ન થાય. તમને ખ્યાલ છે કે આ શોપિંગની અંદર
ઓફિસો ખોલીને વ્યાજના ધંધા કરે છે, તો આવા લોકોની ત્યાં ધરપકડ થવી જોઈએ, ત્યાં પણ જે ડોક્યુમેન્ટ હવે જમા થવું જોઈએ, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. તો આવા લોકો ભોગ બને છે કે 5% 10%ના વ્યાજમાં હોમાઈ જાય છે, પોતાનું કેટલું બધું આપી દે છે, જમીન જાયદાદ મકાન મિલકત, પોતાના પરિવારનું મહિલાઓનું સોનું, અને છંતે સુસાઇડ કરતા હોય છે. આ દીકરીઓનો જે પ્રશ્ન બન્યો, તો આવી ઘણી બધી એવી ઘટનાઓ છે કે એની અંદર તંત્ર પ્રિએક્ટિવ પગલાઓ લેશે તો સમાજની અંદર જે આવી ઘટનાઓ ઘટે છે કે દરેક માટે દુઃખ છે. કાયદાકીય અધિકારી હોય, જે તે પોલીસ સ્ટેશન છે, વિભાગ છે, એના માટે પણ દુઃખદ પ્રશ્ન છે. સમગ્ર સમાજ માટે પણ એક દુઃખનો વિષય છે, ગુજરાત માટે પણ દુઃખનો છે. તો આવી ઘટના ઘટાડવા માટે પહેલેથી જ પગલાં લેવામાં આવે તો જ આ વસ્તુનું દૂષણ જશે. તમે ઘટના ઘટે 5 દિવસ તંત્ર સુધરશે, ધ્યાન આપશે, પોલીસ મજબૂતાઈથી કામ કરશે, પણ 6ઠ્ઠા દિવસે પાછું ઠરીઠામ થઈ જાય તો કોઈ તંત્ર સુધરવાનો મતલબ નથી. અલ્પેશભાઈ, હવે આપ ફક્ત સમાજના નેતા નથી, એક એડવોકેટ પણ છો, કાયદાના જાણકાર પણ છો. સુરતની જે કાનૂન વ્યવસ્થા છે કેટલી મજબૂત છે? જો સુરતની કાનૂન વ્યવસ્થા સખત છે ને મજબૂત પણ છે, પણ એનો ઉપયોગ એક મજબૂતાઈથી થવો ખૂબ જરૂરી છે. સમજો કે તમારી પાસે 100 માણસોની એક પોલીસ સ્ટેશનની અંદર સ્ટ્રેન્થ છે, તો 100 માણસોનો ઉપયોગ થવો જોઈએ. દરેકને કામ મળતું હોય, દરેક લોકો એક્ટિવલી રીતે ઉપયોગી થતા હોય, દરેકને કામ કરવાનું એના ભાગનું જે હોય એના પાસેથી કામ લેવું જોઈએ. આપણે પોલીસ સ્ટેશનની અંદર છાશવારે જતા હોય છે તો ઘણા કામ કરતા હોય છે, કોઈ બેઠા હોય છે, કોઈ કામ નથી કરતા. તો જે આખી સિસ્ટમ છે, એના માણસો છે, એનો ફ્લો છે, એનો આપ્યો છે, એનો સદુપયોગ થવો જોઈએ. આજે એટલી બધી ટેકનોલોજી આપી છે, વાહન વ્યવસ્થા આપી છે, વિસ્તારોમાં ફરવા માટેની પેટ્રોલિંગ બાઇકો અલગથી એક સંસ્થાઓ તમને કોઈ પ્રોવાઈડ કરે છે. તો આ બધી વસ્તુ કેવી છે કે જ્યારે આપણે એક કાર્યક્રમ હતું સીપી સાહેબનો, કે એના હસ્તે પેલી મોટર જેવી જે 2 વ્હીલર બાઇક ટાઈપ આવે છે કે લઈને તમે ફરી શકો એક વ્યક્તિ, તો એ જ્યારે બબ્બે પોલીસ સ્ટેશનમાં ફાળવે છે, એની ફોટો સેરેમની થાય છે, પછી એ પાછે પોલીસ સ્ટેશનમાં જ પડ્યા રહે છે. એનો ક્યારેય આપણે લોકલ લેવલે ઉપયોગ નથી જોઈ શકતા કે કોઈ પોસ્ટેમાંથી આનો ઉપયોગ થયો હોય. તો આવી બધી વસ્તુ છે. ટેકનોલોજીની સાથે માનવબળનો પણ સંયતાત્મક રીતે વ્યવસ્થિત ઉપયોગ થાય તો કાયદો કાનૂનની અંદર પોલીસ જ્યારે સભ્ય સમાજની નાની નાની ગલીઓમાં ફરતી જોવા મળશે, તો આવા જે કોઈ પણ લુખા નબીરાઓ છે ઓટોમેટિક સુધરી જશે. પોલીસને એક્ટિવ થવાની જરૂર છે એવું અલ્પેશભાઈ કહી રહ્યા છે, તો આવી ઘટનાઓ રોકવામાં મદદ મળશે. પાર્થભાઈ લખાણી છે, તેઓ એડવોકેટ પણ છે, પાટીદાર સમાજથી આવે છે. પાર્થભાઈ, સુરતના કતારગામમાં જે ઘટના બની છે, પહેલા તો એને લઈને શું પ્રતિક્રિયા છે, અને પછી કાયદા વ્યવસ્થાને લઈને શું કહેવું છે આપણે? સુરત કતારગામમાં જે ઘટના ઘટી છે એ પાટીદાર સમાજ નહીં પરંતુ સભ્ય સમાજ માટે ખૂબ જ કલંકિત અને ગંભીર વિચાર વિમર્શ માંગી લે તેવી પ્રકારની ઘટના છે. એક નવયુવાન કહી શકાય કે હજુ જેની ખૂબ જ એક આશાસ્પદ જિંદગી બાકી હતી, તેમને પોતાનું જીવન ટૂંકાવવા માટે મજબૂર થવું પડ્યું. તો તેની પાછળના કારણ શું છે, તેની પાછળ આજે સભ્ય સમાજે વિચાર વિમર્શ કરવાની જરૂર છે. અને હું માનું છું એના ભાગરૂપે જ ગઈકાલે ન ભૂતોનો ભવિષ્યથી બહુ જ ખૂબ જ આક્રોશમાં લોકોએ જે એમની કેન્ડલ માર્ચ કરી અને એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો કે આવું કોઈ પણ ઘટના, કોઈ પણ દીકરી ઉપર આવી રીતની પ્રેશર આવે તો સભ્ય સમાજ એમની સાથે છે, તો એમને એમના આગેવાનો કે એમના જે ભાઈ પરિવારના સભ્યો હોય એમને એવી વાતો કરવી પડે. પણ આ જે પગલું ભર્યું છે એ કોઈ પણ સંજોગોમાં એમને સ્વીકારી શકાય એવું નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક એમને મૂંઝવણ હોય છે કે હું કહીશ તો મારી જે છે તે આબરૂ જશે, અથવા મને કોઈ સાથ આપશે નહીં આપે, મને ઘરેથી પેલું કોઈ સમાજમાં કોઈ મદદ થશે, મને ખોટું ગણશે. તો આજે એક સભ્ય સમાજમાં જે પેલી ઘટના એક બની ગઈ છે, મેન્ટાલિટી બની ગઈ છે, એમાંથી ક્યાંક તો પેલા મહિલાઓને, યુવતીઓને બહાર કાઢવી પડશે. બીજું એક વિચાર વિમર્શ એવો પણ માંગી લે કે આ જે નબીરાઓ છે, આ ઘટના બને છે શું કામ? એક તો કાફે કલ્ચર, વેસ્ટર્ન કલ્ચરમાં જે આજે આપણી સંસ્કૃતિ જતી દેખાય છે, અને કોલેજની બહાર, ટ્યુશન ક્લાસીસની બહાર, ગરબા ક્લાસીસની બહાર જે પ્રમાણેના દૂષણો, નશાકારક દૂષણો જે વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે, કે જેથી જે યુવકો હોય છે, જે છોકરાઓ હોય છે, એ પણ સમજવા માટે અસમર્થ છે કે પોતે શું કરી રહ્યા, કોની જિંદગી સાથે રમ્યા છે. પોતાની જિંદગી સાથે પણ રમે છે, પોતાના પરિવારની જિંદગી સાથે પણ રમે છે, અને સામેવાળા યુવતીઓ હોય એની જિંદગી સાથે પણ રમત રમતા હોય છે. પણ એ જ્યારે નશામાં હોય છે ને ત્યારે વિચારવા માટે અસમર્થ હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક હું આ સમગ્ર ઘટનાને એક જે દૂષણ છે, નશાનું દૂષણ છે, એક આ વેસ્ટર્ન કલ્ચરનું જે આપણા સભ્ય સમાજમાં દૂષણ પ્રવર્તતું જાય છે, તેની સાથે પણ જોડું છું. અને એવું માનું છું કે આ તમામ દૂષણો દૂર કરવા માટે માત્ર પોલીસ તંત્ર કે સામાજિક આગેવાનો, NGO પૂરતી નથી. એની માટે દરેક પરિવારે પોતે સચેત રહેવું પડશે. પોતાનો દીકરો સૌપ્રથમ તો ક્યાં બેસે છે, કોની સાથે બેસે છે, કેટલા વાગે ઘરે આવે છે, શું ખાય છે, શું પીવે છે,
તો અને માત્ર તો જ આપણે એની પાસે એવી એક્સપેક્ટેશન રાખી શકશું કે બહાર આપણો આખો સમાજ સુધરે. અને દીકરીઓને પણ જો કોઈ પણ ટેન્શન હોય તો પિતાએ અથવા એના પરિવારના ભાઈ હોય કે કોઈ પણ સમાજના આગેવાન હોય એમની સાથે વાતચીત કરવી પડે, શું ચાલે છે તારે લાઈફસ્ટાઈલમાં, આ તે ભણતરમાં શું તકલીફ છે. તો એવું એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઊભું કરશું તો આપણી વચ્ચે એ બોલી શકશે, તો આ જે એને મૂંઝવણમાં પગલું ભરવું પડે છે એ પડતા અટકાવી શકશું. પાર્થભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે સોશિયલ મીડિયા પર જોયું અને ગઈકાલે કેન્ડલ માર્ચમાં બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, દરેક સમાજના લોકો જોડાયા, ભલે દીકરી પાટીદાર સમાજની હોય પણ દરેક સમાજના લોકો એમાં જોડાયા હતા. હવે કાયદા અને વ્યવસ્થાની વાત કરવામાં આવે છે કે સ્કૂલ, કોલેજ, મેડિકલ પર પ્રતિબંધિત જે છે દવાઓ વેચાય છે, પોલીસ પકડતી જ હોય છે. તો કાયદા વ્યવસ્થાની દ્રષ્ટિએ સુરતમાં કેવો માહોલ છે? જો હું એમાં સ્પષ્ટપણે માનું છું કે અલ્પેશભાઈ જે કીધું કે કાયદો વ્યવસ્થા સુરતમાં સારી છે એવું કહી શકાય, કારણ કે પોલીસનો સ્ટાફ છે, ટેકનોલોજી સારી છે. આજે તમે માનો કે શહેર આખા ગુજરાતમાં સૌથી વધારે જો સીસીટીવી કેમેરા હોય ને તો એ શહેર સુરતમાં છે. તો શહેર સુરતમાં એ માત્ર ટ્રાફિક ચલણ આપવા માટે જો એનો ઉપયોગ થાય તો એ પૂરતું નથી, વ્યાજબી નથી, અને એનું જે મોટિવ છે પૂરો ન થાય. પરંતુ ચોરી, લૂંટફાટ કે પછી આવા જે માદક દ્રવ્યોને હેરફેર થતી હોય એની ઉપર કંટ્રોલ કરવા માટે પણ જો સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવે તો 100% ક્રાઇમ કંટ્રોલ થઈ શકે. જે આપણી પાસે વર્ક એફિશિયન્સી છે એને મેન પાવર સાથે આપણે કમ્બાઈન કરશું તો આ કાયદો વ્યવસ્થા છે એને ચોક્કસપણે એ ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે એવી વસ્તુ છે. પાર્થભાઈ, આ ઘટના કતારગામ વાળી દીકરી સુસાઇડ કરીને કેટલો આક્રોશ છે? ખૂબ જ આક્રોશ છે. અને મને નહીં, સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય કે જે આ ઘટના બની અને એ ઘટનાના જે કારણો ઊંડાણપૂર્વક વિચાર કરે તો 100% એને આક્રોશ થાય કે આવી ઘટનાઓ બનવી જ ન જોઈએ અને ન બને એની માટે સૌએ સામૂહિક જવાબદારી લેવી જોઈએ. અલ્પેશભાઈ, આપને કેટલો આક્રોશ છે આજે ઘટના બની છે, શું કહેવું છે? સ્વાભાવિક છે કે એક નાની ફૂલ જેવી દીકરી પોતાનું ભવિષ્ય તૈયાર કરતી હોય ને એ ઉંમરમાં જ આખું એનું ભવિષ્ય ભૂતકાળ બની જતું હોય છે. વ્યક્તિ જ જ્યારે ભૂતકાળ બની જાય છે ત્યારે સભ્ય સમાજમાં એનો આક્રોશ થાય. આજે ગઈકાલની કેન્ડલ માર્ચમાં તમે મહિલાઓના જે દ્રશ્યો, એનો ચહેરો, એના હાવભાવ, એનું આખું જે તમે બીજી મહિલાઓનું તમે મોઢું ફેસ કરો તો આપણને દેખાય આવે કે મહિલાઓ કેટલી ભયભીત હતી, કેટલું એમને દુઃખ હતું, અને એક એની આંખોમાં એક આખું અલગ પ્રકારનું એક જોશ દેખાતો હતો, એક જ્વાળા દેખાતી હતી કે ભાઈ આ ન હોવું જોઈએ. કેમ કે આજે પહેલાં તો લોકો ડરે છે પોતાના જ સમાજથી, પોતાના આજુબાજુના વાતાવરણથી. પહેલાં તો આ દિવાલ તોડવી પડશે કે તમારી સાથે કોઈ ઘટના ઘટે છે તો એવું નથી કે એ ઘટનાથી તમે કંઈક કર્યું છે, જે કરનાર છે એના પર તમે એક્શન લેશો, બહાર આવશો, આ દિવાલને તોડીને કાયદો, પોલીસ તંત્ર સમક્ષ જશો. જેમ કે આપણે જોયું છે કે ઘણા બધી સેલિબ્રિટીઝની અંદર ક્યારેક એવું બને છે તો એ ખુલીને સામે આવે છે, મીડિયા સમક્ષ ઓપન આવે છે, ખુલીને મીડિયાના મંચ સમક્ષ વાત કરે છે, ચહેરો પણ નથી છુપાવતી મહિલા. તો આવી રીતે મહિલાઓએ બહાર આવવું જોઈએ. અને આવી જ રીતે જ્યારે મહિલાઓ બહાર આવે છે ત્યારે આપણે જોયું છે કે પુરુષ અને એના પરિવારના મોં ઢકાઈ જાય છે, ભાગતા ફરે છે. તો આરોપી ભયભીત થવો જોઈએ, નહીં કે ફરિયાદી મહિલા કે એનો પરિવાર કે સભ્ય સમાજ. જ્યારે આવી રીતે લોકો બહાર આવશે, તંત્રને પણ વાગોળવું પડશે, તંત્રએ પણ આની ખુલીને જબરજસ્ત મદદ કરવી પડશે. આ કોઈ એક વ્યક્તિ કે એક વસ્તુ જવાબદાર નથી, તંત્રની જવાબદારી છે, સામે સમાજની પણ જવાબદારી છે, દરેક કુટુંબની પણ એટલી જ જવાબદારી બને છે. અને આમાં માત્ર ને માત્ર ઘટનાને કોઈ એક એંગલથી ન જોતા મને એવું લાગે છે કે ઘટનાને બધા જ એંગલથી સાથે જોવામાં આવે તો ઘણા બધા પરિવર્તનની, ઘણા બધી વસ્તુઓની જે સમાજને જરૂર છે એ ખરેખર પરિવર્તન આવશે. તો સમાજની અંદર જે પણ આવા બનાવો બને છે એ બનાવો ઘટતા જશે. આપણે તો એવું ઈચ્છીએ છીએ કે આવા બનાવો બનવા જ ન જોઈએ. બિલકુલ, આવા બનાવ બનવાની જે પણ બને તો છે જ, અને અટકાવવા માટે કોની જવાબદારી આવે છે? બીજા એક ચંદ્રેશભાઈ પીપળિયા છે અમારી સાથે, એની સાથે વાત કરું. ચંદ્રેશભાઈ, સુરતમાં જે ઘટના બની છે તો તેને લઈને તમારો શું મંતવ્ય છે? કેમ કે એક દીકરીએ સુસાઇડ કર્યું છે, પોલીસે નો ડાઉટ એક નાના જુવેનાઇલને ડિટેન કર્યો છે, એને ફાધરની અટેક કરી છે. આ ઘટના ખૂબ જ નિંદનીય છે. આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે દરેક માતા પિતાએ એની દીકરીઓનું તેમજ દીકરાઓનું ધ્યાન રાખવું જોઈએ. અત્યારે જે સમયમાં જે દૂષણો વધી રહ્યા છે, તમે જુઓ છો તો રાતે કેફે વધારે લેટ નાઇટ સુધી ચાલી રહ્યા છે, છોકરીઓને વધારે પડતી છૂટ આપવામાં આવે છે, તેવી રીતે છોકરાઓને પણ વધારે પડતી છૂટો આપવામાં આવે છે એના મા બાપ દ્વારા. જ્યારે છોકરાઓ રાત્રે 1-2 વાગ્યા સુધી ઘરે આવતા નથી ત્યાં સુધી મમ્મી પપ્પા એમ જ વિચારે છે કે એના છોકરાઓ સેફ છે, પણ છોકરાઓ શું કરે છે 1-2 વાગ્યા સુધી એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. એટલે જો ભવિષ્યમાં માતા પિતાઓ આ બાબતે સચેત રહેશે તો આવી ઘટનાઓ ઓછી બનશે એવું મારું માનવું છે. અંતિમ પ્રશ્ન ચંદ્રેશભાઈ, આપ એડવોકેટ પર છો,
તો કાયદા વ્યવસ્થાની વાત આવે છે, કારણ કે હવે ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર સુરતના કાયદા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તો કાયદા વ્યવસ્થા લઈને શું કહેવું છે, કેટલી મજબૂત છે, અને નશાખોરીની જે વાત કરીએ તો એ કેટલી કંટ્રોલ છે? નશાખોરી તો તમે જોશો તો સુરતમાં તો દિવસે ને દિવસે દારૂનો જથ્થો પકડાય છે, એમડી ડ્રગ્સનો જથ્થો પકડાય છે. તમે લોકલ ગાર્ડનમાં પણ જાઓ તો લોકો સિરીન લેતા હોય, સિરીઝ પણ પડેલી હોય છે. જો પોલીસ સક્રિય રીતે કાર્યવાહી કરે અને દરેક જગ્યાએ જો સચેત રીતે પગલાં ભરે અને પૂરેપૂરું ધ્યાન આપે તો મારું એવું માનવું છે કે આ બધા દૂષણો દૂર થશે. તો બિલકુલ આ તમામ મિત્રો એડવોકેટ પણ છે, પાટીદાર સમાજના એક ભાગ પણ છે. તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કાયદા વ્યવસ્થાની રીતે કામ કરે છે, પણ અત્યારે આપણે સામાજિક રીતે પણ જાગવાની જરૂર છે. કારણ કે જે રીતે દીકરીએ એકદમ હરેસમેન્ટ થઈને સુસાઇડ કર્યો છે, અને પછી ગઈકાલે જે કેન્ડલ માર્ચમાં મહિલાઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, તો સ્વાભાવિકપણે દરેક માતા પિતાના માટે એક ચિંતાની વાત એ પણ છે કે દીકરા દીકરી શું કરે છે અને કેટલા વાગે ક્યાં રહે છે એ પણ બાબત છે ને. આક્રોશ આ ઘટનાને લઈને સ્પષ્ટપણે સુરત શહેરમાં દેખાઈ આવ્યા છે, અને સાથે સાથે આ ઘટનાઓ આવી થઈ રહી છે ત્યારે કાયદા વ્યવસ્થા પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.